મિત્રો, મેં જે છોકરા સાથે લગ્ન કર્યા હતા તે પહેલેથી જ પરિણીત હતો, પરંતુ તેની પત્નીનું ઘણા વર્ષો પહેલાં અવસાન થયું હતું. તેમને એક પુત્ર હતો જે 16 વર્ષનો હતો. તે મારો સોતેલો પુત્ર હતો અને લગ્ન પછી મારા સોતેલા દીકરાએ મને રોજ ઊંઘની ગોળીઓ આપીને મારી સાથે. મિત્રો, મારું નામ નીતુ છે. હું 30 વર્ષની હતી, પરંતુ હજુ પણ મારો ક્યાંય સંબંધ થતો ન હતો, કારણ કે ગરીબોની દીકરીના લગ્ન એટલી સરળતાથી નથી થતા. આજકાલ આ દુનિયામાં ઘણા લોભી લોકો છે, જેઓ કોઈની પુત્રીને લેતા પહેલાં ખૂબ જ દહેજ અને પૈસાની માંગ કરે છે. અને પછી કેટલીક છોકરીઓ એવી છે જેમનો રંગ ગોરો નથી અને તેમનામાં થોડી ઉણપ જોવા મળે છે. તેમને લગ્ન કરવામાં સમય લાગે છે અને સુંદર છોકરીઓના લગ્ન વહેલા થઈ જાય છે અને સામાન્ય દેખાવવાળી છોકરીઓ કુંવારી જ રહી જાય છે. મારો ભાઈ અને ભાભી મારી સાથે રહેતા હતા. ભાઈ અને ભાભીને 14 વર્ષની દીકરી હતી. મારા ભાઈના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હતા. હું મારા ભાઈ કરતાં ઘણી નાની હતી, કારણ કે હું ઘણા સમય પછી આ દુનિયામાં આવી. કારણ કે ભાઈને નાની ઉંમરમાં સુંદર છોકરી મળી ગઈ હતી અને વહેલા લગ્ન કરવાનું તેના નસીબમાં લખેલું હતું. તે બંનેનું જીવન ખૂબ જ સારું હતું, પણ અહીં હું વૃદ્ધ થઈ રહી હતી. મારી માટે ઘણા સંબંધો આવતા હતા, પરંતુ તેમાંથી કેટલાકમાં કંઈક ઉણપ હોતી, અથવા મને બાળકોના પિતાનો સંબંધ મળતો અને હું એવા સંબંધોને ના પાડતી હતી. પણ આજે અમારા પડોશમાં રહેતી સુશીલા આંટી મારા માટે સંબંધ લઈને આવી. જ્યારે તે ઘરે આવી ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતી હતી. મેં તેને પીવા માટે પાણી આપ્યું અને તે મારી ભાભી પાસે બેઠી. મને જોઈને કહ્યું, તું પણ મારી નજીક બેસ, હું તારા માટે ખૂબ જ સારો સંબંધ લઈને આવી છું. છોકરો બહુ સરસ છે, તે સારી કંપનીમાં નોકરી કરે છે. અને તેને ભાભીને કહ્યું કે છોકરાના પરિવારમાં પણ કોઈ નથી. તેની પાસે ભગવાને આપેલું બધું જ છે. તેને ફક્ત અમારી નીતુ જોઈએ છે. મારા સંબંધ વિશે સાંભળીને મને આનંદ થયો. ભાભી કહેવા લાગ્યા કે તમે છોકરાઓને નીતુનો ફોટો દેખાડ્યો. સુશીલા આંટીએ કહ્યું, મેં તમને કહ્યું ને કે છોકરાના પરિવારમાં કોઈ નથી. તેથી મેં છોકરાને જ સીધો નીતુનો ફોટો બતાવ્યો. એટલું જ નહીં, નીતુનો ફોટો જોતાની સાથે જ તેને નીતુને પસંદ પણ કરી લીધી. ભાભી તેની વાતથી ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, ઓ વાહ સુશીલા આંટી, ઝડપી અને સારો સંબંધ લઈને આવ્યા છો. અમને પણ છોકરાનો ફોટો જોઈએ છે અને મને તેના ઘર વિશે જણાવો. સુશીલા આંટી કહેવા લાગ્યા, ઘર બહારનું શું કહેવું, તેની પાસે મોટું ઘર છે અને સારી કમાણી કરે છે. એક મોટી કાર પણ છે. ઘરમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. અમારી નીતુ તો ત્યાં રાજ કરશે. ભાભીએ કહ્યું, ચાલો, સારી વાત છે. તેણે ઝડપથી મને છોકરાનો ફોટો બતાવ્યો. છોકરાનો ફોટો જોઈને હું શરમાઈ રહી હતી, પણ મેં જોયું કે છોકરો ખૂબ જ સુંદર હતો, પરંતુ તેની ઉંમર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. ભાભી કહેવા લાગ્યા, સુશીલા આંટી, રાત્રે નીતુનો ભાઈ ઘરે આવશે ત્યારે હું તેની સાથે વાત કરીશ અને તમને જવાબ આપીશ. સુશીલા આંટીએ કહેવાનું શરૂ કર્યું, પણ તેમાં એક ખામી છે જે હું તમને કહેવાનું ભૂલી ગઈ. ભાભી કહેવા લાગી, હા તો કહો. પછી તેણે કહ્યું કે છોકરાના ઘરમાં બધું બરાબર છે, પરંતુ હું તમને કહેવાનું ભૂલી ગઈ કે તે પરિણીત છે અને તેને 16 વર્ષનો પુત્ર છે. સુશીલા આંટીની વાત સાંભળીને હું સદબદ થઈ ગઈ. મેં કહ્યું, ત્યારે તે છોકરો ક્યાંથી થયો? તે તો મોટી ઉંમરનો માણસ બની ગયો છે. સુશીલા આંટી અમારી સામે જોયું અને કહ્યું કે તું પણ કોઈ નાની ઉંમરની તો નથી. 30ની પૂરી થઈ ગઈ છું. અરે આ જુઓ, તેનો ચહેરો પણ સારો છે, ધંધો પણ ઘણો સારો છે. તેનો પુત્ર 1 વર્ષનો હતો ત્યારે તેની પત્ની કોઈ બીમારીથી બીમાર પડી અને તેનું અવસાન થયું. દાદીએ તેના પૌત્રને ઉછેર્યો, પણ હવે આ છોકરાની માતાનું પણ અવસાન થયું અને હવે તે બાપ દીકરા બંનેની સંભાળ લેવા માટે ઘરે કોઈ નથી. એટલા માટે તે લગ્ન કરવા માંગે છે અને તેનો પુત્ર ભણી રહ્યો છે. તેથી જ તે પોતાના પુત્રના લગ્ન કરી શકતો નથી. તે પોતાના પુત્રને ભણાવીને વકીલ બનાવવા માંગે છે.
સુશીલા આંટીની વાત સાંભળીને હું અને મારી ભાભી મૂંઝવણમાં પડી ગયા. ભાભીએ કહ્યું, હું રાત્રે નીતુના ભાઈ સાથે વાત કરીશ અને તમને જણાવીશ. સુશીલા આંટી અમારા ઘરેથી જવા લાગ્યા અને જતા સમયે તેમણે ભાભીને કહ્યું, કવિતા, જુઓ, તારી નણંદની ઉંમર પણ નાની નથી અને તે એટલી સુંદર પણ નથી કે તેના માટે કોઈ રાજાનો સંબંધ આવે. સુશીલા આંટીએ ભાભીના નંબર પર છોકરાનો ફોટો વોટ્સઅપ કર્યો હતો અને ભાઈ ઘરે આવ્યો ત્યારે ભાભીએ ભાઈને બધી વાત કહી અને તે ફોટો પણ બતાવ્યો. મેં વિચાર્યું કે ભાઈ આ સંબંધ વિશે સાંભળીને ના પાડશે, કારણ કે તે વ્યક્તિ લગભગ 40 થી 45 વર્ષનો હતો અને તેને 16 વર્ષનો પુત્ર પણ હતો. પણ ભાઈએ કહ્યું કે હું પણ નીતુ માટે સંબંધ શોધીને કંટાળી ગયો છું. લોકો કહે છે કે તારે તારી બહેનના લગ્ન કરવા નથી, પણ હું તેમને શું કહું કે કેટલા સંબંધો તેના દેખાવને કારણે નથી આવતા અને કેટલાક સંબંધો એટલા માટે નથી આવતા કારણ કે અમે ગરીબ છીએ અને લોકો સારી રીતે જાણે છે કે અમે અમારી બહેનને સારું દહેજ આપી શકતા નથી. મને લાગે છે કે આ સંબંધ આપણી નીતુ માટે એકદમ સારો છે. બીજા દિવસે જ્યારે ભાઈ તેને મળવા આ છોકરાને ઘરે ગયો ત્યારે તેને બધું ખૂબ ગમ્યું. ભાઈ ઘરે આવતાની સાથે જ કહ્યું કે તું તો ત્યાં રાજ કરીશ. છોકરો તો બહુ જ સરસ છે અને જો દીકરો છે તો શું, તેને પણ એક માની જરૂર છે અને તું પણ ઘરેલું વ્યક્તિ છું. તારું જીવન ઘણું સારું રહેશે. આ સંબંધ બધાને ખૂબ ગમ્યો, તેથી જ હું કંઈ કરી શકી નહીં, કારણ કે હવે મારા માટેનો સંબંધ જોઈને ભાઈએ પણ હાર માની લીધી હતી. આ વ્યક્તિએ ખરેખર અમારા પાસે કોઈ માંગણી કરી ન હતી અને મેં આ માણસ સાથે સાદી રીતે જ લગ્ન કર્યા. મારા પતિનું ઘર તો ખૂબ સરસ હતું, જોતાની સાથે જ મને ગમી ગયું. ભલે મારા પતિ 40 વર્ષના હતા, પરંતુ તે સરસ દેખાતા હતા અને તે જીમ કરતા હતા. તેમના પુત્રનું નામ રોહન હતું. રોહન અને મારા પતિ એકબીજામાં નાના મોટા ભાઈ લાગતા હતા. મને લાગ્યું કે રોહનનું વર્તન તેની સોતેલી માતા સાથે સારું નહીં હોય, પણ તે એક ખૂબ જ સારો વર્તનવાળો છોકરો હતો. તેને મને દિલથી સ્વીકારી. જ્યારે હું ઘરે આવી ત્યારે તેને મારા ચરણ સ્પર્શ કર્યા અને મારા આશીર્વાદ લીધા અને કહ્યું કે હવે તમે મારી માં છો. તમે એક છો જેને મારી અને મારા પિતાની ખરેખર ખૂબ કાળજી લેવાની છે. મારા પતિએ પણ અમારા લગ્નની પહેલી રાત્રે મારી પાસેથી વચન લીધું હતું કે હું તેના પુત્રની ખૂબ કાળજી રાખીશ અને તેની સાથે કદી સોતેલી માં જેવું વર્તન નહીં કરું. તેની વિનંતી મુજબ મેં તેનું વચન માન્યું અને કહ્યું કે તે જે ઈચ્છે છે તે જ હું કરીશ. મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા પતિએ મને કહ્યું કે તે તેની પ્રથમ પત્ની સાથે માત્ર 2 વર્ષ રહ્યા હતા અને તેણે બાકીનું જીવન એકલા વિતાવ્યું. કામ કર્યા બાદ હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી હતી. લગ્ન પહેલાં જે જીવન હું ગરીબીમાં જીવી હતી, આ ઘરમાં આવ્યા પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. એ જ રીતે મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું. રોહન મને પહેલા દિવસથી તેની માતા માનતો હતો અને મને મમ્મી કહેતો હતો. મેં તેની ખૂબ કાળજી લીધી. મેં તેનું દિલ જીતી લીધું હતું. મારા પતિ પણ તેનાથી ખુશ હતા. રોહન આખો સમય ઘરે જ રહેતો હતો અને ઘરે રહીને અભ્યાસ પણ કરતો હતો. તે મારો ખૂબ સારો મિત્ર પણ બની ગયો અને મેં તેની સાથે બાળકની જેમ વર્તન કર્યું. અમે લોકો એકબીજા સાથે તોફાન અને મસ્તી પણ કરતા હતા. મારા પતિ સવારે ઓફિસ જતા અને સાંજે જ ઘરે પાછા ફરતા. મારો પુત્ર આખો દિવસ મારી સાથે રહેતો. જ્યારે પણ મને કંઈક જમવાનું મન થતું ત્યારે રોહન મારા માટે લાવતો. મારી ભત્રીજી પણ મને લગ્ન પહેલાં એ જ રીતે પ્રેમ કરતી હતી જે રીતે રોહન મને પ્રેમ કરતો હતો. તેથી લગ્ન પછી નેહા અમારા ઘરે આવતી હતી. તે મારા પુત્ર કરતાં 2 વર્ષ નાની હતી. ત્યારે અમે ત્રણેય એકસાથે એવી મસ્તી કરતા કે બધા આશ્ચર્યમાં પડી જતા. બસ જીવન આ રીતે ખૂબ જ સરસ અને આનંદપૂર્વક ચાલી રહ્યું હતું. મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા અને ખુશ હતી. આટલા વર્ષો કેવી રીતે વીતી ગયા તેની મને ખબર જ ન પડી. એક રાતે હું મારા રૂમમાં આવી.
ત્યારે મારા પતિએ મને એક ખૂબ જ વિચિત્ર વાત કહી. તેને કહ્યું કે આજે ફરી તું રોહન અને નેહા સાથે આખા ઘરમાં મસ્તી કરતી હતી? મેં કહ્યું હા, બહુ મજા આવી. બાળકો સાથે હું પણ બાળક બની જાઉં છું. આજે મને એટલી મજા આવી કે હું ખુશીથી પાગલ થઈ ગઈ. પણ તેને કહ્યું, શું તે ક્યારેય વિચાર્યું છે કે હવે આપણે બીજા રોહનને ઘરમાં લાવવાની જરૂર છે, જેને રોહનનો ભાઈ કહી શકાય અથવા જેને બહેન કહી શકાય? મારા પતિએ કહ્યું, અમારા લગ્નને 4 વર્ષ થઈ ગયા છે, પરંતુ અમને હજુ સુધી કોઈ બાળક નથી. રોહન યુવાન થઈ રહ્યો છે. હું ઈચ્છું છું કે તે લગ્ન કરે તે પહેલાં અમારે એક બાળક થાય. રોહનના લગ્ન પછી તે તેની પત્ની સાથે વ્યસ્ત રહેશે અને આપણે બંને જીવવા માટે એકલા રહી જશું. મારા પતિએ ખૂબ જ આરામથી આ વાત કહી હતી, પણ વાત બહુ મોટી હતી અને મારા ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું હતું. અમે બંને જાણતા હતા કે અમારે સંતાન નથી, અમારે બસ એક રોહન હતો. પણ મને પણ નાના બાળકો બહુ ગમતા હતા. મારા મનમાં પણ નાના બાળકોની ઈચ્છા હતી. મેં આજ પહેલાં આ વિશે વિચાર્યું ન હતું, કારણ કે મેં રોહનને મારો પુત્ર અને નેહાને પણ મારું બાળક માન્યું હતું. તેથી જ મારું ધ્યાન કદી નાના બાળક તરફ ન ગયું. તે બંને મારા માટે મારા બાળકો જેવા હતા. હું જ્યારે પણ મારા માતા પિતાના ઘરે જતી ત્યારે હું નેહા સાથે તેની માતાની જેમ જ રહેતી, અને જ્યારે હું મારા સાસરે આવતી ત્યારે રોહનની દરેક ઈચ્છા પૂરી કરતી. મારા પતિએ કહ્યું કે કાલે હું તને ડૉક્ટર પાસે લઈ જઈશ. બીજા દિવસે હું મારા પતિ સાથે ડૉક્ટર પાસે ગઈ ત્યારે ડૉક્ટરે અમને સારવાર માટે કહ્યું ન હતું, પરંતુ અમારો રિપોર્ટ આવ્યા બાદ તેમણે કહ્યું કે તમે બંને બિલકુલ સ્વસ્થ છો, તમારે સારવારની જરૂર નથી. નોર્મલ રિપોર્ટ જોયા પછી મારા પતિ રડવા જેવું મોં કરીને બેઠા હતા. પણ તેને તો ડૉક્ટર પાસે આવવાનો શોખ હતો, કારણ કે જો અમારા બંનેના રિપોર્ટ નોર્મલ હતા તો અમારા બંનેમાંથી હજુ સુધી બાળક કેમ ન થયું? પોતાને સંતુષ્ટ કરવા મારા પતિએ બીજા ડૉક્ટરની સલાહ લીધી અને બીજા ડૉક્ટરે પણ તેમના ટેસ્ટ કરાવ્યા. જ્યારે અહીં પણ રિપોર્ટ આવ્યો તો ડૉક્ટર ચોંકી ગયા. તેને કહ્યું કે તમે તો સ્વસ્થ છો, તો પછી તમને 4 વર્ષથી બાળક કેમ નથી થયું? ભલે તમે બંને ઉંમરમાં મોટા છો, પરંતુ તમે બંને અંદરથી એકદમ ફિટ છો. આ ડૉક્ટરે પણ મારા પતિની તપાસ કરાવી હતી, જ્યારે અગાઉના ડૉક્ટરે મારા પતિની તપાસ કરાવી ન હતી. ડૉક્ટરે કહ્યું કે ભગવાન તરફથી આટલો વિલંબ મેં પહેલીવાર જોયો છે, પણ હું તમારો કેસ સમજી શકતી નથી. કદાચ તમે બંને નબળા છો, પણ મને નબળાઈ નથી લાગતી. તમારા રિપોર્ટ પરથી એ સ્પષ્ટ નથી થતું કે તમે નબળા છો. જ્યારે હું ઘરે આવી ત્યારે મારા પતિનું વર્તન ખૂબ સારું હતું, કારણ કે કદાચ તેમની શંકા દૂર થઈ ગઈ હતી. અમે ઘરે આવ્યા ત્યારે રોહને મને પૂછ્યું કે શું થયું, માં ક્યાં ગયા હતા? મેં કહ્યું અમે બંને રૂટીન ચેકઅપ માટે ગયા હતા. મેં રોહનને કહ્યું, જુઓ, હું તારા માટે પિઝા લાવી છું, તેને ખાઓ અને ખૂબ ખુશ થાવ. રોહને કહ્યું, તમે મારું આટલું ધ્યાન રાખો છો, કદાચ મારી પોતાની માતા પણ મારી એટલી કાળજી ન લેત. મારા પતિએ કહ્યું, રોહન, એવું ન કહેવાય, આ પણ તારી માતા જ છે, તેથી જ તે તારા માટે ઘણું બધું કરે છે. રોહન કહેવા લાગ્યો, પિતાજી, મેં લોકોને કહેતા સાંભળ્યું છે કે કોઈની સોતેલી માતા તેને પ્રેમ નથી કરતી, પરંતુ મારી માતા મને ખૂબ પ્રેમ કરે છે. તેને મને આ રીતે રાખ્યો છે. હું યુવાન થઈ ગયો છું, પરંતુ આજે પણ તે મને બાળકની જેમ જ પ્રેમ કરે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી માતાનો પડછાયો હંમેશા મારા પર રહે. જ્યારે રાત આવી ત્યારે મારા પતિએ કહ્યું કે અમારો દીકરો યુવાન થઈ ગયો છે અને ઘણી મોટી મોટી વાતો કરે છે. જ્યારે મને તો રોહનની વાત ખૂબ જ ગમતી અને તે મારું ખૂબ ધ્યાન રાખતો. હું મારા પતિથી છુપી રીતે તેને પૈસા પણ આપતી હતી. મેં મારા પતિને કહ્યું કે રોહન 20 વર્ષનો થઈ ગયો છે, આપણે તેનો ક્યાંક સંબંધ કરી દેવો જોઈએ. મારા પતિએ કહ્યું, તારું મગજ તો બરાબર છે ને? અત્યારે તે અભ્યાસ કરી રહ્યો છે, હું તેનું ધ્યાન અભ્યાસ પરથી હટાવવા માંગતો નથી. મેં કહ્યું, તમે પોતે જ કહ્યું હતું કે તમારા પરિવારમાં નાની ઉંમરમાં જ લગ્ન થાય છે. તો મારા પતિ કહેવા લાગ્યા, હવે જમાનો બદલાઈ ગયો છે. મેં કહ્યું, હું પણ એ જ કહું છું
કે હવે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ યુવાન છોકરા છોકરીઓ ખૂબ જ બગડેલા બની રહ્યા છે. જો આપણે રોહનના સંબંધને કરી દઈએ તો તેનું મન પણ એક તરફ રહેશે અને તે બીજી છોકરીઓ વિશે વિચારશે નહીં. મારા પતિએ કહ્યું કે તું સાચી છો, પરંતુ તેના માટે કોઈ છોકરી પણ હોવી જોઈએ. મેં કહ્યું મારી આંખમાં એક છોકરી છે. જો તમે સંમત થશો તો હું તેની સાથે વાત કરીશ. તે આંખો બંધ કરીને તેની દીકરી મને આપી દેશે. મેં કહ્યું આમાં શું મોટી વાત છે? અમારો રોહન ભણેલો છે અને થોડા સમય પછી તે વકીલ પણ બનશે અને તેનો દેખાવ પણ સારો છે. મારા પતિએ પૂછ્યું કે કઈ છોકરી? તો મેં મારી ભત્રીજી નેહાનું નામ લીધું. પરંતુ મારા પતિની આ વાત ગમી નહીં. તેને કહ્યું કે સંબંધોની કસોટી થતી નથી, નહીંતર સંબંધો તૂટી જાય છે. અત્યારે તે તારી ભત્રીજી છે, આવતીકાલે તે તારી વહુ બનશે અને જો કંઈક થશે કે કંઈક થઈ જશે તો તારા બંનેના સંબંધો પણ બગડી જશે. મેં કહ્યું અરે આ રીતે સંબંધ બગડે નહીં પણ મજબૂત બને. મારા પતિએ કહ્યું તો પછી એમ કરો, તમે તમારા ભાઈ અને ભાભી સાથે વાત કરો, જુઓ શું થાય છે. હું ખુશીથી નેહાને મારી વહુ તરીકે લાવવા માંગતી હતી અને હું જાણતી હતી કે રોહન ક્યારેય મારી વાત નહીં ટાળે અને નેહા પણ નહીં. અને હું મારા ભાઈ અને ભાભીને ચોક્કસ મનાવી લઈશ. અત્યારે નેહા પણ ભણી રહી છે. આ બંનેના લગ્ન લગભગ 6 વર્ષ પછી થશે. પણ રિલેશનશિપમાં આવ્યા પછી છોકરા છોકરી બંનેનું ધ્યાન બીજી તરફ નહીં જાય. મામલો સાવ સાદો હતો, પરંતુ જ્યારે મેં મારી ભાભીને આ વિશે વાત કરી તો તેણે કહ્યું કે આ તો તેનું દુર્ભાગ્ય છે. મેં કહ્યું તમે આવું કેમ બોલો છો? તો તેણે કહ્યું કે ગઈકાલે જ મેં તેને ફોન પર કોઈ છોકરા સાથે વાત કરતા જોઈ હતી. તે કહે છે કે તે તેની સાથે જ લગ્ન કરશે અને છોકરાવાળાઓ પણ આ સંબંધ કરી નાખવા માંગે છે. તેમનો અભ્યાસ પૂરો થશે ત્યારે બંનેના લગ્ન થશે. મેં કહ્યું કે આટલી મોટી વાત થઈ છે અને તમે લોકોએ મને કહ્યું પણ નહીં. તો તેણે કહ્યું કે રાત્રે જ મેં તેને આ છોકરા સાથે વાત કરતા જોઈ હતી. હું તમને ફોન કરીને કહેવાની હતી, પણ તમે જાતે જ અહીં આવી ગયા છો. રાત્રિ ભોજન કર્યા પછી છોકરાઓના ઘરેથી જવાબ આવ્યો કે તેઓ નેહાને પસંદ કરે છે. આ રીતે નેહાનો સંબંધ તેની પસંદના છોકરા સાથે ફિક્સ થઈ ગયો. હું આ સંબંધથી ખૂબ જ ઉદાસ હતી. ટેન્શનને કારણે મેં બરાબર ખાધું પણ ન હતું. રોહન અને મારા પતિ પણ મને લેવા મારા ભાઈના ઘરે આવ્યા હતા. ઘરેથી પરત ફરતી વખતે રોહન જીદ કરવા લાગ્યો કે માં આઈસ્ક્રીમ ખાવી છે. મારા પતિએ કહ્યું કે મારું પેટ ફૂલ છે, જો તમે બંને ખાવા માંગતા હો તો ખાઓ. રોહને કહ્યું કે માં અને હું ખાઈશું, તમે કારમાં બેસો. અને રોહન મારી સાથે આઈસ્ક્રીમ પાર્લર પર આવ્યો, પણ મને ત્યાં જવાનું મન ન થાય. તેને કહ્યું શું વાત છે માં, તમે થોડા ચિંતિત લાગો છો. તમને જોઈને મને પણ ચિંતા થાય છે અને તમે મને કંઈ કહેતા નથી. મેં કહ્યું રોહન, હું ઘરે જઈને તને કહીશ. આમ તો મારે તેને આ ન કહેવું જોઈતું હતું, પરંતુ જ્યારે સવાર પડી ત્યારે મેં તેને બધું કહ્યું, કારણ કે હું તેની સાથે દરેક વાત શેર કરતી હતી. આ ઘરમાં તે મારા માટે મારું સર્વસ્વ હતો, મારો દીકરો, મારો મિત્ર અને મારું બધું જ હતું. મેં તેને કહ્યું મેં નેહાને તારા માટે પસંદ કરી હતી, પરંતુ તે પહેલાં તેને બીજો છોકરો પસંદ કરી લીધો. આથી મારું દિલ તૂટી ગયું છે. રોહને આ અંગે કોઈ ખાસ પ્રતિક્રિયા આપીને તેણે એવું પણ કહ્યું ન હતું કે માં આ વાત છોડી દો, પણ તેનું સંપૂર્ણ ધ્યાન મારો મૂડ સુધારવા અને તેની પસંદગીનું ભોજન બનાવવા પર હતું. સાંજ સુધીમાં મારું મૂડ પણ સારું હતું. ત્યારે અચાનક અમારા ઘરે કેટલાક મહેમાનો આવ્યા. તેણે મને પહેલીવાર જોઈ હતી. તેઓ મારા પતિના સંબંધીઓમાંના હોય તેવું લાગતું હતું. તેને કહ્યું કે તું રોહન સાથે સારી રીતે તો રહે છે ને? તું તેની સાથે સોતેલી માતા જેવો તો વ્યવહાર નથી કરતી ને? અને હા, તારે બહુ હોશિયાર બનવાની જરૂર નથી. તે બંને પતિ પત્ની મને ખૂબ જ બોલી રહ્યા હતા અને હું ચૂપચાપ તેને સાંભળતી હતી. જ્યારે રોહને 1-2 વાર આવું સાંભળ્યું ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે જ્યારે કોઈના ઘરે જાય છીએ ત્યારે આવી વાત ન કરાય. મારી માતા મને ખૂબ પ્રેમ કરે છે. જો મારી સાચી માતા પણ જીવિત હોત તો તે મને એટલો પ્રેમ ન કરી શકત. તમારે લોકોએ
અમારી ઘરેલું બાબતોમાં બોલવાની જરૂર નથી. રોહને તેના જ મહેમાનો સાથે ખરાબ વર્તન કર્યું અને આ મામલો મોટો મુદ્દો બની ગયો. તેઓ પાગલની જેમ ગુસ્સે થવા લાગી. તેને રોહનને કહ્યું, અમે તો તારી બાજુથી જ વાત કરતા હતા, પણ તું તો અમને જ બોલી રહ્યો છે. ફરિયાદ મારા પતિ સુધી ફોન પર પહોંચી ગઈ હતી. ઘરે આવતાની સાથે જ તેને રોહનને ઘણી બધી વાતો કહી અને તેને ઠપકો પણ આપ્યો. પણ મેં રોહનને બચાવ્યો હતો. મેં મારા પતિને કહ્યું કે તેને જવા દો, તે લોકો પણ ખોટા હતા અને તેઓ મારી સાથે કેવી રીતે વાત કરતા હતા. હું ચૂપચાપ સાંભળતી રહી અને પછી રોહને તેનો જવાબ આપ્યો. બસ આ રીતે રોહન મને બચાવી લેતો અને હું રોહનને બચાવી લેતી. બીજા દિવસે હું ડૉક્ટર પાસે ગઈ અને તેણે કહ્યું કે મને લાગ્યું કે તમારા લોહીમાં કોઈ સમસ્યા છે. તમારા બ્લડ લેવલમાં કોઈ ફરક છે કે નહીં તે જાણવા માટે તમારે એક મોટી ટેસ્ટ કરાવવી પડશે, કારણ કે ક્યારેક મને મારા શરીર પર વિચિત્ર એલર્જી થતી જોવા મળતી હતી, જ્યારે મેં ક્યારેય એવું કંઈ ખાધું ન હોત. ડૉક્ટરે કહ્યું કે અમારે તમારો રિપોર્ટ લખનૌ મોકલવો પડશે અને તે આવવાની રાહ જોવી પડશે, કારણ કે તે આવવામાં 1 અઠવાડિયું લેશે. મેં કહ્યું ઠીક છે. સમય પસાર થતો ગયો અને નેહા ફરી અમારા ઘરે આવવા લાગી. તે મારી ભત્રીજી હતી. જો મને તેના માટે કોઈ લાગણી હતી તો તે મારી ભૂલ હતી, તેની નહીં. અને કોઈ પણ રીતે હું ઈચ્છતી હતી કે તે ખુશ રહે, તેથી મેં પણ તેને કંઈ કહ્યું નહીં. તે થોડા દિવસ અમારા ઘરે રહેવા આવી હતી, કારણ કે તેના માતા પિતા બીજા ગામમાં ગયા હતા. નેહાની કોલેજ મારા ઘરની નજીક હતી. અમારા ઘરમાં રહેતા તેને ઘણા દિવસો આમ જ વીતી ગયા. જ્યારે તેના માતા પિતા ઘરે આવ્યા ત્યારે તેને ફોન પર જાણ કરી અને તે દિવસે નેહા તેના ઘરે જવાની હતી. ત્યારે રોહન તેને તેની બાઇક પર મૂકવા ગયો હતો. નેહાના ગયા પછી ઘરના તમામ કામકાજ પતાવીને હું ફ્રી થઈને મારા રૂમમાં સૂઈ ગઈ અને મારા પતિ કે જેઓ રૂમમાં પહેલેથી જ હિસાબ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક મારી ભાભીનો ફોન આવ્યો. મારા પતિ કહેવા લાગ્યા, આ સમયે તારી ભાભી કેમ ફોન કરે છે? આજ સુધી તેણે ક્યારેય આવા સમયે ફોન કર્યો નથી. મેં કહ્યું મને પૂછવા દો કે શું વાત છે. પણ ભાભીએ મને કોલ પર એવી વાત કહી કે મને નવાઈ લાગી. તેને કહ્યું કે નેહા હજુ ઘરે આવી નથી. જો તે આજે રાત્રે પણ તમારા ઘરે રહેવા માંગતી હોય તો તમે મને જણાવી દેવું હતું. તો મેં કહ્યું ભાભી તમે શું કહો છો? નેહાને અહીંથી ગયાને લગભગ ઘણી કલાક થઈ ગઈ છે. તે 8 વાગ્યે જ નીકળી ગઈ હતી, જ્યારે હવે રાતના 1 વાગ્યા હતા. મેં એવું કહ્યું કે ભાભીનું દિલ બેસી ગયું. મારા પતિને પણ સમજાયું કે કંઈક ખોટું છે. તેથી મારા પતિએ તરત જ નેહાની શોધ શરૂ કરી અને તે મને મારી ભાભીના ઘરે મૂકી ગયા. ભાભી કહેવા લાગ્યા કે હું તો સમજી કે તે આજની રાત પણ તમારા ઘરે રહેવા માંગે છે. મને ખબર ન હતી કે તે હજી ઘરે આવી નથી. તમે તેને કોની સાથે મોકલી હતી? મેં કહ્યું ભાભી મેં નેહાને રોહન સાથે બાઇક પર મોકલી હતી. તો મારા પતિએ તરત જ રોહનને બોલાવ્યો અને તેને પૂછ્યું કે તે ક્યાં નેહાને છોડી દીધી. મારા પતિ બહુ ગુસ્સામાં હતા. મેં મારા પતિને કહ્યું કે તમે કેમ ગુસ્સે છો? અમે આરામથી વાત પણ કરી શકીએ છીએ. મારા પતિએ કહ્યું તું પાગલ છે. જો ભગવાને તને બાળક આપ્યું હોત તો કદાચ તારું મગજ આટલું ખરાબ ન હોત. તે નેહાને સાથે લઈ ગયો હતો અને હજુ સુધી તે ઘરે પહોંચી નથી. મતલબ કે તે જાણે છે કે નેહા ક્યાં છે. અરે તું મામલાની ઊંડાઈ નથી સમજી રહી. પણ હું બધું સમજી રહી હતી, પણ હું કંઈ બોલતી ન હતી, કારણ કે હું જાણતી હતી કે રોહન કંઈ ખોટું કરી શકશે નહીં. રોહને કહ્યું કે નેહા રસ્તામાં એક પાર્લર પાસે ઉતરી ગઈ હતી. તેને કહ્યું કે મારે પાર્લરમાં જવું છે તો મને અહીં છોડી દો, હું જાતે પાર્લરથી ઘરે જઈશ. તેથી મેં તેને ત્યાં છોડી દીધી. રોહનની વાત બસ મને એકને સાચી લાગી, પણ નેહાની કંઈ ખબર ન હતી. લગભગ સવાર થઈ ગઈ હતી જ્યારે તે પોતે ક્યાંથી આવી અને તેણે આવીને એવું સત્ય કહ્યું કે અમે બધા સાંભળીને હેરાન થઈ ગયા. રોહને બધાની સામે મને અપમાનિત કરી હતી. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે મારા માટે આટલી મોટી મુશ્કેલી ઊભી કરશે, કારણ કે રોહન જ નેહાને લઈને ગયો હતો
અને તેને બ્લેકમેલ કરતો રહ્યો હતો. તે તેને કહેતો રહ્યો કે મારી માં તારા કારણે ચિંતિત છે, તો તને ગમતો છોકરો છોડી દે અને મને પસંદ કરવા લાગ. લગ્નની વાત તારા માતા પિતાના કાનમાં નાખ. હું તો તને પસંદ નથી કરતો, પણ માતાની ખુશી માટે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. જો રોહને આ વાત પોતાના મોઢેથી કહી હોત તો કદાચ કોઈએ તેના પર વિશ્વાસ ન કર્યો હોત, પણ નેહાએ પોતે મને કહ્યું હતું કે તે તેને બ્લેકમેલ કરતો હતો. જ્યારે મારા પતિએ રોહનને પૂછ્યું તો રોહને કહ્યું કે માં પરેશાન છે અને કંઈ ખાતી કે પીતી પણ નથી. હું તેને ઉદાસ જોઈ શક્યો નહીં, તેથી મેં આ બધું કર્યું. મારા પતિ અને મારી સામે મારા ભાઈએ રોહનને ખૂબ ઠપકો આપ્યો, પરંતુ પછી વાત ત્યાં જ આવી કે તેને આ બધું મારા માટે કર્યું. અમે તેને શાંત પાડીને ઘરે પાછા લાવ્યા. રોહને નેહાને તેના મિત્રના ઘરે બંધ કરી દીધી હતી અને તેના મિત્રએ જ તેને છોડી હતી. રોહને નેહાને કહ્યું હતું કે તારે શું નિર્ણય લેવાનો છે તે તું શાંતિથી વિચારી લે અને હું તારો નિર્ણય હામાં જ સાંભળવા માંગુ છું. આ ખૂબ જ ભાવનાત્મક પગલું હતું, પરંતુ તે રોહને કર્યું હતું, તેથી હું તેના પર વિશ્વાસ કરી શકી નહીં. મારા પતિએ તેને ખૂબ ઠપકો આપ્યો અને તેને ઘરે લઈ ગયા અને તેને રૂમમાં બંધ કરી દીધો. અને પછી જ્યારે અમે બંને રૂમમાં આવ્યા ત્યારે મારા પતિએ તમામ દોષ મારા પર જ નાખ્યા અને કહ્યું કે હું તેને બિનજરૂરી પ્રેમ કરું છું. મારી દરેક વસ્તુને લીધે આ બધું થયું. મેં તેને બહુ બગાડ્યો છે. મારા પતિએ કહ્યું કે મેં તેને સારા સંસ્કાર આપ્યા, પરંતુ જીવનનો આનંદ માણવા માટે મેં તેને બગાડી નાખ્યો. તેને કહ્યું કે હવે જુઓ, આજે તેણે કેટલું મોટું કામ કર્યું છે. મેં પણ હવે વિચાર્યું હતું કે હવે હું મારી મર્યાદામાં રહીશ. બીજા જ દિવસે મેં નાસ્તો તૈયાર કર્યો, પણ મેં તેની સાથે બેસીને નાસ્તો કર્યો ન હતો. ન તો મેં તેની સાથે કોઈ બિનજરૂરી વાત કરી હતી. તેને કહ્યું, આજે મારી પસંદગીનું ભોજન બનાવજો. મેં રોહનને કહ્યું કે ઠીક છે, હું તારી પસંદનું ભોજન બનાવીશ, પણ તું જઈને ભણ. તેના પેપર્સ બાકી હતા, પણ થોડા દિવસો માટે રજાઓ ચાલી રહી હતી, તેથી તે આ દિવસોમાં ખાલી હતો અને ઘરમાં દેખાતો રહેતો. તે પણ સમજી ગયો કે હું તેની અવગણના કરી રહી છું, તેથી ચૂપચાપ તે ત્યાંથી નીકળી ગયો. મેં તેની સાથે ક્યારેય આવી હરકત કરી ન હતી. મને ખૂબ જ ખરાબ લાગતું હતું, પરંતુ મારા પતિ સાચા હતા કે તેને સમજાવવાની જરૂર છે. મારા પતિ તેમના પુત્ર માટે ખૂબ જ ગંભીર બની ગયા હતા. તેને કહ્યું કે તેણે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. તેણે તે છોકરીનું અપહરણ કર્યું. આ કોઈ નાનું કામ ન હતું, તેથી હું એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છું. હું તેને ભણવા અમેરિકા મોકલી રહ્યો છું. મેં કહ્યું, તે આપણાથી દૂર કેવી રીતે રહી શકશે? મારા પતિ કહેવા લાગ્યા, તું તેની ચિંતા ન કર. તારા પ્રેમે મારા પુત્રને બગાડ્યો છે. હું તને તો મોકલી શકતો નથી, નહીં તો તને પણ ક્યાંક મોકલી હોત. અહીંથી મારા પતિ પણ મારા પર ગુસ્સે થવા લાગ્યા હતા. મારા પતિ કહેવા લાગ્યા કે લગ્નના 1 વર્ષ પછી એમને સંતાન થયું હોત તો કદાચ તે તેના ભાઈ કે બહેનમાં વ્યસ્ત થઈ જાત. હવે મારા પતિએ મને સંતાન ન થવા માટે ટોણા મારવાનું શરૂ કર્યું. તે કહેવા લાગ્યા, તે મારા પુત્રને એટલો બગાડ્યો છે કે તે તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે, અને જો તે તારી સાથે રહેશે તો તે વધુ પાગલ થઈ જઈશ. જ્યારથી તું આવી છો ત્યારથી તેને કંઈક બીજો જ બનાવી દીધો છે. હું આજથી જ તેને અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરીશ. મેં કહ્યું કે હું ઘરે એકલી રહીશ. મારા પતિ કહેવા લાગ્યા, તારી સજા એ છે કે તારે ઘરમાં એકલા રહેવું પડશે. ત્યારે અચાનક તે ડૉક્ટરનો પણ ફોન આવ્યો. ડૉક્ટરે કહ્યું કે તમે જે ટેસ્ટ કરાવ્યો હતો તેનો રિપોર્ટ આવી ગયો છે. તમે આવો, મારે તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. તેથી હું તરત જ ડૉક્ટર પાસે ગઈ. રસ્તામાં પણ હું વિચારતી હતી કે કોઈક રીતે મારે મારા પતિ સાથે વાત કરવી જોઈએ કે તે રોહનને અમારાથી દૂર ન મોકલે, તેને આટલી મોટી સજા ન આપે. જ્યારે મારા ભાઈ ભાભી અને નેહાએ તેને માફ કરી દીધો છે તો પછી તેમને શું જોઈએ? બધાને ખબર હતી કે તેને આ બધું જાણી જોઈને નથી કર્યું, લાગણીથી કર્યું છે. પણ તે પહેલાં હું ડૉક્ટર પાસે ગઈ ત્યારે ડૉક્ટર મારા કરતાં પણ વધુ ચિંતિત હતા. તેને મને કહ્યું કે તમે કોની સાથે રહો છો? તમારા ઘરમાં કોણ કોણ છે?
મેં કહ્યું, તમે મને બરાબર સમજાવો કે વાત શું છે. ડૉક્ટરે કહ્યું કે હકીકત એ છે કે તમને કોઈ સમસ્યા નથી. તમારું શરીર તો એકદમ સારું છે અને તમારે તો અત્યાર સુધીમાં બાળક થઈ જવું જોઈએ, પરંતુ તમે તો બાળક ન થવાની દવાઓ લઈ રહ્યા છો અને તેમની માત્રા તમારા શરીરમાં ખૂબ જ ઊંચી માત્રામાં જોવા મળે છે. મેં કહ્યું, આ કેવી રીતે બની શકે ડૉક્ટર? ડૉક્ટર, તમને થોડી ભૂલ થઈ છે. આ ન હોય, કારણ કે મેં ક્યારેય આવી એક પણ ગોળી લીધી નથી. તેથી ડૉક્ટરે કહ્યું, તો પછી તમે ખોટું બોલો છો. મેં કહ્યું, ના ડૉક્ટર, હું ખોટું કેમ બોલીશ? અમે બંને પતિ પત્નીને બાળકો ખૂબ ગમે છે. જોકે મારે એક સોતેલો પુત્ર પણ છે, પરંતુ મારા પતિ ઈચ્છે છે કે તેઓ તેમના વૃદ્ધાવસ્થાને સાથી કરવા માટે બીજું બાળક ધરાવે. મેં કહ્યું, ડૉક્ટર, ન તો મારા પર કોઈ પ્રતિબંધ છે અને ન તો હું કોઈ મોર્ડન છું કે હું કહી શકું કે મારે સંતાન નથી જોતું. તેને કહ્યું, તો તમને કોઈ બીજું દવા આપે છે, કારણ કે તમારા લોહીમાં આ દવાની ભેળસેળ મળી આવે છે અને કોઈ તમને આ દવા રોજ આપી રહ્યું હતું, જેના કારણે તમે બાળકને જન્મ આપી શકતા નથી. ડૉક્ટરે મને તેના અંતિમ શબ્દો કહ્યા. આ સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. હું આખો દિવસ રોહન સાથે જ ઘરે પસાર કરતી. સવારે અમે સાથે નાસ્તો કરતા, તે પછી તે તેની કોલેજ જતો અને લંચ પહેલાં પાછો આવતો હતો અને પછી અમે સાથે જમતા હતા. મારા પતિ ઓફિસમાં સવારનો નાસ્તો અને બપોરનું ભોજન કરતા અને સાંજે 5 વાગ્યે આવ્યા પછી મારા પતિ ઘરે ચા પણ પીતા ન હતા અને તે જીમ માટે ચાલ્યા જતા. બસ રાત્રે અમે બધા સાથે જમતા હતા. મારા ખાણીપીણીમાં દવા કોણ ભેળવી રહ્યું હતું? છેવટે આ બધું કોણ કરવા માંગતું હતું? અને આ કરવાથી કોઈને શું ફાયદો થઈ શકે છે? અંતે કંટાળીને મેં મારા પતિને આ વાત કહી અને હું રડવા લાગી. મારા પતિ પણ ખૂબ પરેશાન થઈ ગયા. મેં કહ્યું, અમારા લગ્નને 5 વર્ષ થવાના છે. જો હું શરૂઆતના દિવસોમાં ગર્ભવતી થઈ ગઈ હોત તો અમારે 4 વર્ષનું બાળક હોત. કોણે આવું કર્યું હશે? મારા પતિએ કહ્યું કે તારો કોઈક દુશ્મન છે જેણે પ્રેમથી હુમલો કર્યો છે. મેં કહ્યું, તમારો મતલબ મને સમજાતો નથી. તો મારા પતિએ મને કહ્યું કે હું સમજી ગયો કે તે કોણ છે. તેને તરત જ રોહનના રૂમમાં ચાલ્યા ગયા અને તેને 2-3 થપ્પડ મારી. તેને બધું કહ્યું અને તેની પૂછપરછ કરવા લાગ્યા કે શું આ બધું તે કર્યું? તે રડતા કહેવા લાગ્યો કે હું ઈચ્છતો ન હતો કે તમે લોકો બીજું કોઈ બાળક રાખો. હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર જ રહેવા માંગતો હતો. બધા મને કહેતા કે જો તારી બીજીમાં આવશે તો તારા પપ્પાને તેનાથી બીજા બાળકો થશે અને પછી તારી મા પણ તને પ્રેમ નહીં કરે, કારણ કે દરેક સ્ત્રી બીજા કરતાં પોતાના બાળકોને વધારે પ્રેમ કરે છે. મા મને ગમે તેમ કરીને ખૂબ પ્રેમ કરતી હતી. મને તેમના પ્રેમની આદત થઈ ગઈ હતી. તેથી જ હું ઈચ્છતો ન હતો કે મારા પ્રેમને વહેંચવા માટે બીજું કોઈ આ ઘરમાં આવે. હું માને ખૂબ પ્રેમ કરું છું, મારી પોતાની માથી વધારે. પપ્પા તમારા કરતાં પણ વધારે. તે અમારા ઘરે આવી તે દિવસથી હું તેને ખૂબ પ્રેમ કરું છું. એ મારા એક મિત્રને આ બધું કહ્યું અને તેણે મને પ્રેગ્નન્સી અટકાવવા માટેની દવા ક્યાંકથી લાવી આપી અને હું એ દવા માને ભોજનમાં ચૂપચાપ મિક્સ કરીને આપતો હતો. બસ હું કોઈક રીતે માતાને આ દવા ખવડાવવા માંગતો હતો. તેથી જ માતાને ખબર ન પડી કે હું ક્યારેય આ દવા તેના ભોજનમાં ભેળવતો. રોહને મારા પગે બેસીને કહ્યું, માં મને માફ કરજો. હું અમેરિકા નથી જવા માંગતો. મને અમેરિકા ન મોકલો. હું તમારી સાથે રહેવા માંગુ છું. વચન આપું છું કે હવે હું મારા અભ્યાસમાં ધ્યાન આપીશ. હું ફક્ત તમારાથી દૂર જવા માંગતો નથી. મેં હાથ વડે ઇશારો કર્યો, જેનો અર્થ એ હતો કે અહીંથી જા. અને થોડા દિવસો પછી મારા પતિએ રોહનને અમેરિકા મોકલી દીધો. રોહન યુવાન થઈ રહ્યો હતો. આ સમયે તેને સમજદારીથી કામ કરવું જોઈતું હતું, પરંતુ તે ભાવનાત્મક રીતે પગલું ભરી રહ્યો હતો. તેના પાગલપને મને પણ હેરાન કરી દીધી હતી. તેથી જ હું ઈચ્છતી હતી કે તે મારાથી દૂર રહે તો સારું. તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને હું મારા પ્રેમથી તેનું ભવિષ્ય બગાડવા નથી માંગતી. આજે આ ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે. શરૂઆતમાં તે વારંવાર ફોન કરવાનો પ્રયાસ કરતો હતો, પણ મેં તેની સાથે વાત ન કરી. તેણે મારા જીવનને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું.
જ્યારે હું ડૉક્ટર પાસે ગઈ ત્યારે ડૉક્ટરે મને કહ્યું એ તમારે લાંબો સમય રાહ જોવી પડશે. હવે ભગવાન તમને બાળક આપે તો જ તમને મળશે. બસ અમે તમારી સારવાર કરી શકીએ છીએ. મારાથી દૂર ગયા પછી રોહન તેના અભ્યાસમાં ધ્યાન આપી રહ્યો છે અને ત્યાં અભ્યાસ કરી રહ્યો છે. પણ આ બધું થયું અને ઘણો સમય વીતી ગયો. હવે હું અને મારા પતિ પણ હૃદયથી ઈચ્છતા નથી કે અમને બાળક થાય, કારણ કે રોહનની વાતે અમારા દિલને ઘણું દુઃખ પહોંચાડ્યું હતું. મારી સારવાર હજી ચાલુ છે, પણ હવે એ ભગવાનના હાથમાં છે. જ્યારે તેને મને બાળક આપવું હશે ત્યારે તે આપશે. હવે હું મારા તરફથી કોઈ પ્રયત્નો કરી રહી નથી. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.